નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેનો અભ્યાસ કરી રહ્યા હતા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ માટેની રીતનો આપણે અભ્યાસ કર્યો તો આલેખની રીત અને બેઝિક રીત, જેમાં આલેખની રીતના કેટલાક દાખલાઓ ઉદાહરણ આપણે જોયા હતા. લોપની રીત અને આદેશની રીતનું પણ આપણે એક ઉદાહરણ જોયું હતું અને ત્યાર પછી ગુણોત્તર ઉપરથી રેખા સુસંગત છે કે નહીં, આ ઉપરાંત રેખા કેવી મળે, છેદતી રેખા મળે, સમાંતર રેખા મળે કે સંપાતી રેખા મળે, આનો આપણે અભ્યાસ કરેલો છે. છેદતી રેખા ક્યારે મળે તો કે પહેલા બે ગુણોત્તર a1/a2 is not equal to b1/b2 હોય ત્યારે. ત્યાર પછી સંપાતી રેખા ક્યારે મળે તો કે ત્રણેય ગુણોત્તર સમાન હોય ત્યારે. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, ત્યારે રેખા કેવી મળશે? સંપાતી. પહેલા બે ગુણોત્તર સમાન હોય પણ ત્રીજો ગુણોત્તર અલગ હોય ત્યારે રેખા કેવી મળશે? સમાંતર. એટલે કે એક પણ ઉકેલ આપણને પ્રાપ્ત થતો નથી. તો આટલી ચર્ચાઓ આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ અને આ બધું આપણું જે ટૂંકું જે બાબતો છે, નાની નાની જે બાબતો છે, એ ટૂંકા પ્રશ્નમાં ઉપયોગી છે. આજે આપણે સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન 5 ની શરૂઆત કરવાના છીએ. એ પ્રશ્ન 5 શું કહે છે તો કે એક લંબચોરસ બગીચો છે અને એ લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. કેટલા મીટર છે? 36 મીટર. તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધારે છે. લંબાઈ પહોળાઈથી વધારે છે. કેટલા મીટર? 4 મીટર. તો બગીચાની બાજુઓના માપ શોધો, એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. આ બગીચાની લંબાઈ કેટલી અને આ બગીચાની પહોળાઈ કેટલી? ફરી વખત અર્ધ પરિમિતિ કેટલી છે? 36 મીટર. લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધારે છે. કોના કરતા? તો કે પહોળાઈ કરતા. જેની સાથે કરતાથી આવો કઈ શબ્દ હોય એ બાજુ આપણે સળી કરવાની. ધારી લો કે બગીચાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે x અને y છે, અથવા તો લંબાઈને l કયો અને પહોળાઈને b કયો. બરોબર. તો જે શોધવું છે એને આપણે ધારી લેવાનું. ધારો કે બગીચાની લંબાઈ x મીટર તથા બગીચાની પહોળાઈ y મીટર. કોઈ પણ ધારી શકો, ફરી કહું છું, લંબાઈને l અને પહોળાઈને b પણ ધારી શકાય છે. બરાબર, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. લંબાઈને l અને પહોળાઈને શું ધારી શકાય છે? b પણ ધારી શકાય છે. હવે તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ લંબચોરસ હોય એમાં આને લંબાઈ કહેવાય, સામસામેની બાજુ સમાન હોય, આને આપણે પહોળાઈ કહીએ છીએ, જેને b વડે દર્શાવાય. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, બેને કોમન કાઢો, l + b. આ પરિમિતિનું સૂત્ર છે. પણ આપણને પરિમિતિ નથી આપી. શું આપ્યું છે? અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ મતલબ પરિમિતિનું અડધું. આ આખી પરિમિતિ છે એનું અડધું, એટલે છેદમાં 2 કરો તો આ 2 ઉડી જાય. તો લંબાઈ વત્તા પહોળાઈ આપણને આપ્યું છે 36 મીટર. સમજણ પડી? અર્ધ પરિમિતિ આપેલી છે તો લખીએ અહીંયા શું લખીશું આપણે તો કે અહીં લંબચોરસની અર્ધ પરિમિતિ બરાબર 36 મીટર માટે અર્ધ પરિમિતિનું સૂત્ર કઈ રીતે બને? જો અહીંયા બનાવીને તમને આપ્યું છે l + b બરાબર 36. આ આપણા માટે સમીકરણ નંબર 1 છે. આને મૂકી રાખો અને હવે આગળની પ્રોસેસ શરૂ કરો. બીજી શરત એવી આપી છે, લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધારે છે. બીજી શરત મુજબ, આપેલ શરત મુજબ આવું લખી દો તો પણ કોઈ તકલીફ નથી. બીજી શરત મુજબ લંબાઈ
પહોળાઈ કરતા 4 વધારે છે, પહોળાઈ કરતા 4 વધારે છે એટલે પહોળાઈ બાજુ જે કઈ સળી કરો એ પહોળાઈ બાજુ કરવાની. l બરાબર b પ્લસ 4 માટે l b ને આ બાજુ આવવા દો -b બરાબર 4. આ સમીકરણ કેટલામું થઈ ગયું આપણા માટે? બીજું. બંને સમીકરણ એક સરખા સ્વરૂપે છે. જુઓ તમે, l અને b ડાબી બાજુ છે અને અચળ પદ જમણી બાજુ છે. એને એક બાજુ લાવી અને પછી લોપ કરો તો પણ ચાલે, અને છે એમનેમ રહેવા દો. એક સરખું સ્વરૂપ છે એટલે કોઈ તકલીફ નથી, એ પણ વેલિડ જ છે. બરોબર? એક સરખું સ્વરૂપ હોય તો એને એક બાજુ ભેગું કરાય નહીં, અને જો તમે એક સરખી પેટર્ન થી ગણવા માંગતા હોય તો એને ભેગા કરી દો, એક બાજુ પ્રમાણિત સ્વરૂપે લખી દો અને પછી લોપની રીતનો ઉપયોગ કરો તો પણ કોઈ ઇશ્યુ નથી, તો પણ આપણો જવાબ આવવાનો છે. આ દાખલાની અંદર સ્પેસિફિક તમને કીધું જ નથી કે લોપની રીત વાપરો, આદેશની રીત વાપરો, આલેખની રીત, કંઈ કીધું નથી. તો તમને કઈ રીત સૌથી શ્રેષ્ઠ લાગે છે, તમને કઈ રીત ગમે છે, તમારી પકડ કઈ રીતમાં સૌથી વધારે છે એ રીતનો ઉપયોગ કરવાનો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ લોપની રીતનો ઉપયોગ કરે છે. કઈ રીતનો ઉપયોગ કરે છે? લોપની રીતનો. તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. ચલો, સમીકરણ 1 શું છે આપણી પાસે? l પ્લસ b બરાબર 36. સમીકરણ 2 શું છે? l માઇનસ b બરાબર 4. તો અહીં આપણને તરત જ ખબર પડી સાહેબ કે અહીંયા b અને b કેન્સલ થઈ જાય છે. b અને b શું થઈ જાય છે? કેન્સલ થઈ જાય છે. તો વધે છે શું? l પ્લસ l એટલે 2l. 36 ને 4 40 માટે l બરાબર 40 ના છેદમાં 2, 20 દુ 40. લંબાઈ બરાબર 20 મીટર આવી ગઈ. પછી શું કીધું તું યાદ કરો? આ એક ચલની કિંમત મળે એને સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં મૂકી દો એટલે બીજો ચલ આપણને પ્રાપ્ત થશે. l બરાબર 20 સમીકરણ 1 માં મૂકતા પહેલા સમીકરણમાં મૂકીએ. કયા સમીકરણમાં મૂકવું છે? સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 શું છે? તો કે l પ્લસ b બરાબર 36. l ના સ્થાને 20 મૂકી દો. 20 પ્લસ b બરાબર 36. b ને અહીંયા રાખો, 20 સામે જવા દો. b બરાબર 36 માઇનસ 20. 36 માંથી 20 જાય એટલે કેટલા વધશે? 16 મીટર. કેટલા મીટર વધશે? 16 મીટર. છેલ્લે વેલું વિધાન લખવાનું ભૂલવું નહીં. વિધાન શું લખી શકાય? તો કે આમ લંબચોરસની લંબાઈ 20 મીટર તથા પહોળાઈ 16 મીટર થાય. બરાબર? આ લોપની રીતે ઉકેલ મેળવો છે. કોઈ પણ રીતથી ઉકેલ મેળવી શકાય. સામાન્ય રીતે વિદ્યાર્થી લોપની રીતનો ઉપયોગ કરતા હોય છે, વધારે આદેશની રીત. આલેખની રીત થોડી લાંબી થાય. રીત સરળ છે પણ એ થોડું લેન્ધી થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ ટૂંકા પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ એક સમીકરણ આપણને આપ્યું હોય અને કીધું હોય કે આના માટે સંપાતી રેખા દર્શાવતું બીજું સમીકરણ નીચેનામાંથી કયું છે? 4 ઓપ્શન આપેલા હોય. તો સૌથી પ્રથમ તો તમને અહીંયા શરતો ખબર હોવી જરૂરી છે. હજી એકવાર રિવિઝન કરાવી દઈએ શરતોનું. ચાલો ફટાફટ. જો છેદતી રેખા હોય તો પહેલા બે ગુણોત્તર a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોવું જોઈએ. આ શરતનું પાલન થતું હોવું જોઈએ. c1 છેદમાં c2 કોઈ પણ હોઈ શકે. સમાંતર રેખા માટે કઈ શરતનું પાલન થવું જોઈએ? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. આ શરતનું પાલન થવું જોઈએ. અને સંપાતી રેખા માટે કઈ શરત આવવી જોઈએ? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. આ શરતનું પાલન થવું જોઈએ. આપણે શું કરવાનું છે? કોઈ એક સમીકરણ આપણને આપેલું છે, એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. જુઓ અહીંયા તમે ધ્યાન આપો. પહેલું સમીકરણ છે 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. રેડી? હવે આને આધારે બીજું એવું સમીકરણ લખવાનું છે કે જેનાથી બનતી બંને રેખાઓ છેદતી રેખાઓ.
અહીંયા જે બીજું સમીકરણ લખશો, આ બંને સમીકરણ યુગ્મ દ્વારા બનતી રેખા કેવી રેખા હોવી જોઈએ? છેદતી રેખા હોવી જોઈએ. તો એના માટે ભાઈ એકને એક વડે ગુણો, બીજાને બે વડે ગુણો, ત્રીજાને ત્રણ વડે ગુણો. આવું કરો એટલે ત્રણેય ગુણોત્તર અલગ જ આવવાના છે. હલો, ત્રણેય ગુણોત્તર અલગ જ આવવાના છે. પહેલાને એક વડે ગુણો, છેદતી રેખા માટે. આને એક વડે ગુણો, બીજાને બે વડે ગુણો, ત્રીજાને ત્રણ વડે ગુણો. ન ગણો તો પણ કોઈ વાંધો નથી. જો 2/2 એટલે a1/a2 1, 3/6 b1/b2 1/2, -8/-24 c1/c2 1/3. હલો, ત્રણેય થઈ ગયું ને અલગ અલગ. આ પેલા બે અલગ થઈ જવા જોઈએ. તો આ બંને રેખા કેવી રેખા હોય? તો કે છેદતી રેખા હોય. કેવી રેખા હોય? છેદતી રેખા. સમજણ પડે છે? તો આ એક સમીકરણ થયું આપણું કે જે આપણને આપેલા સમીકરણ માટે છેદતી રેખા દર્શાવે છે. સમાંતર રેખા, જો આપેલું સમીકરણ કયું છે? ફરીથી 2x + 3y - 8 = 0. ચાલો, પહેલાને આપણે બે વડે ગુણીએ તો બીજાને બે વડે ગુણો ભાઈ, પણ ત્રીજાને કંઈક અલગ વડે ગુણો, 3 વડે ગુણી દો. પેલા બે સરખા રાખવાના, એટલે પેલા બેને સરખા વડે ગુણવાના અને ત્રીજાને અલગ વડે ગુણવાના. સમજાણું? 2/4 એટલે કેટલું થાય? 1/2. આ a1/a2 મળ્યું. 3/6 એટલે કેટલું થાય? 3 દુ 6 1/2. આ b1/b2 મળ્યું. -8/-24 એટલે કેટલું થાય? -8 તેરી 24 1/3. જોઈ લો, તો આ બંને સમાન થયા પણ આ અલગ થયું. એટલે કેવી રેખા મળશે? સમાંતર. ત્યાર પછી સંપાતી રેખા હવે મેળવવી છે. કઈ રેખા મેળવવી છે? સંપાતી રેખા. તો સમીકરણ, મૂળ સમીકરણ કયું છે? 2x + 3y - 8 = 0. ત્રણેય સરખું હોવું જોઈએ. તો ત્રણેયને એક સરખી સંખ્યા વડે ગુણતા જાઓ. એક સરખી, ચલો ડબલ ડબલ જ કરી દઈએ સીધું. 2 દુ 4x, 3 દુ 6y, 8 દુ 16. બધાને ડબલ ડબલ કર્યા, મતલબ ગુણોત્તર બધા 1/2 1/2 1/2 a1/a2 = b1/b2 = c1/c2. તો આ કઈ રેખા બતાવે છે? આ બંને રેખા તમે દોરશો આલેખ પત્ર ઉપર તો તમને એ સંપાતી રેખા મળશે. કેવી રેખા મળશે? સંપાતી. આને દોરશો તો કેવી મળશે? સમાંતર. આને દોરશું તો કેવી મળશે? છેદતી રેખા. તો આ રીતે આપણે સમાંતર રેખા, છેદતી રેખા અને સંપાતી રેખાના સમીકરણને મેળવી શકીએ. કોઈ પણ ચાલે હો, એવું ન હોય કે ભાઈ આ જ તે. ગુણાકાર કોઈ પણ સંખ્યા વડે કરી શકાય છે. કોઈને એવી ઈચ્છા થાય ભાઈ સર મારે બે વડે નથી ગુણવું, બધાને 3 વડે ગુણવું છે, તો 3 વડે ગુણો. પણ એ યાદ રાખો કે સંપાતી રેખાની જે શરત છે એ શરત ચૂક થવી જોઈએ નહીં. શું છે સંપાતી રેખાની શરત? તો કે ત્રણેય ગુણોત્તર સમાન રહેવા જોઈએ. સમાંતર રેખાની શરત શું છે? પહેલા બે ગુણોત્તર સમાન, ત્રીજો ગુણોત્તર જુદો. અને છેદતી રેખા માટેની શરત શું છે? પહેલા બે ગુણોત્તર જુદા, પહેલા બે જ જુદા, ત્રીજું જે હોય તે એની સાથે આપણે કોઈ લેના દેના નથી. તો આ રીતે તમે છેદતી રેખા, સમાંતર રેખા, સંપાતી રેખાનું સમીકરણ મેળવી શકો. જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7. સમીકરણો x - y + 1 = 0 અને બીજું સમીકરણ છે 3x + 2y - 12 = 0. એના દ્વારા દર્શાવાતી રેખાનો આલેખ દોરવાનો છે. આ રેખાઓ અને x અક્ષ દ્વારા, બંને રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. છાયાંકિત કરો. રેર ઓફ ધ રેર કેસની અંદર પરીક્ષામાં આપણને પૂછાઈ શકે, પણ ચોપડીમાં છે આપણને પ્રશ્ન 7 આપેલો છે તો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. કોઈ પણ વસ્તુ છોડવાની નહીં. ચોપડી આપણા માટે ભગવદ્ ગીતા છે ગણિતમાં, તો એને આપણે પૂરેપૂરી તૈયાર કરી નાખવાની. પહેલું સમીકરણ શું છે? x - y + 1 = 0. +1 = 0. આલેખ દર્શાવવાનો છે, એટલા માટે આપણે x અને y ની કિંમત શોધવી પડે. તો બધા પદને આ બાજુ જવા દો, x ને ખાલી અહીંયા રાખો. y સામે જશે તો +y, 1 સામે જાય તો -1. હવે આપણે કોષ્ટક બનાવી નાખીએ.
y ની કિંમત મૂકતા જાવ એટલે x ની કિંમત મળશે. y ની કિંમત મૂકતા જાવ x ની કિંમત મળશે. સમજો કે y ની કિંમત 1 છે. 1 માઇનસ 1 એટલે x ની કિંમત કેટલી થશે? 0. સમજો કે y ની કિંમત 5 છે. 5 માંથી 1 જાય તો x ની કિંમત કેટલી થશે? 4. ચલો બીજું સમીકરણ વિચારો. બીજું સમીકરણ શું છે? આ રહ્યું 3x પ્લસ 2y માઇનસ 12 બરાબર 0. 3x વાળા પદને અહીંયા રાખો. 12 સામે જાય તો માઇનસ છે એટલે પ્લસ, અને 2y પ્લસ છે તો ઈ કેવા થઈ જાય? માઇનસ. એવું જરૂર નથી ચલને પહેલા લખો, માઇનસ વાળા પદને પછી લખો, પ્લસ વાળાને પહેલા રાખો, એટલે આપણને ગણતરીમાં ભૂલ પડે નહીં. માટે x બરાબર 12 માઇનસ 2y અને છેદમાં કોણ આવી જાય? આ 3. ચલો x y ની કિંમત સમજો કે હું 0 મૂકું છું. સાંભળજો, y ની કિંમત કેટલી મૂકું છું? 0. y 0 મૂકવો એટલે 12 માઇનસ 2 ગુણ્યા 0 એટલે 0 છેદમાં 3. 12 માંથી 0 જાય તો 12. 3 4 12. કેટલો જવાબ આવી ગયો? 4. હવે આપણે y ની કિંમત ધારો કે 3 મૂકીએ. કેટલી મૂકીએ? 3. y ની કિંમત કેટલી મૂકવી છે? 3 છેદમાં 3. 3 દુ 6. 12 માંથી 6 જાય તો 6 અને છેદમાં 3. 3 દુ 6 એટલે કેટલી જવાબ મળી? 2. તો આ રીતે આપણને કિંમતો પ્રાપ્ત થઈ ગઈ છે ભાઈ. હવે કંઈ કરવાનું નથી. આના આધારે આપણે આલેખની અંદર બિંદુઓ બતાવવાના છે. આ જે અક્ષ રહી, ઊભી અક્ષને આપણે y અક્ષ કહીએ છીએ, આડી અક્ષને આપણે x અક્ષ કહીએ છીએ. બંને અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. કિંમતો લખી દો: 1 2 3 4 5 6 7 અને 8. આ બાજુ કિંમતો લખી દઈએ: -1 -2 -3 -4 -5 -6 -7 -8. અહીંયા કિંમતો લખીએ: -1 -2 -3 -4 -5 -6 -7. ઉપર તરફ કિંમતો લખીએ ધન y અક્ષ: 1 2 3 4 5 6 7 અને 8. હવે બિંદુ બતાવવાના. x અક્ષ ઉપર 0 ત્યારે y અક્ષ ઉપર 1. x અક્ષ ઉપર 0 ત્યારે y અક્ષ ઉપર 1. અહીંયા બિંદુ આવવાનું છે. x અક્ષ ઉપર 4 ત્યારે y અક્ષ ઉપર 5. x અક્ષ ઉપર 4 ત્યારે y અક્ષ ઉપર 5. એટલે અહીંયા ક્યાંક બિંદુ આવવાનું છે. અને આ બે બિંદુને જોડતી આપણે શું બતાવવાની છે? રેખા. હેલો, બરોબર છે. આ પહેલી રેખા દર્શાવાઈ ગઈ. રેડી? હવે બીજી રેખા. x અક્ષ ઉપર 4 ત્યારે y અક્ષ ઉપર 0. x અક્ષ ઉપર 4 ત્યારે y અક્ષ ઉપર 0. બીજું બિંદુ x યામ 2 ત્યારે y યામ 3. x યામ 2 ત્યારે y યામ 3. 2 અને 3 અહીંયા ક્યાંક આવશે. એ બંનેમાંથી પસાર થતી આપણે રેખા દર્શાવી દઈએ. ચાલો બંને રેખા. આ કોના માટે હતી? પહેલી રેખા x - y + 1 = 0 માટે. x - y + 1 = 0 માટે. બીજી રેખા કોના માટે છે? તો કે 3x. અહીંયા લખી દઈએ 3x + 2y
-12 બરાબર 0 માટે આ રેખાના આપણે નામ લખી દીધા અને આ બિંદુ જે છે એની ફરતે આ રીતે તમે કરી શકો. એ બહુ મોટું નહીં કરવાનું, એ બિંદુના સ્થાનની સૂક્ષ્મ અનિશ્ચિતતા દર્શાવે છે. શું દર્શાવે છે? અનિશ્ચિતતા. હવે આપણે શું કરવાનું છે? ફરી જુઓ એક વખત સૂચના વાંચો. આલેખ દોરાઈ ગયો. આ રેખાઓ એટલે આ બંને રેખાઓ છે અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ. જો આ બંને રેખા છે અને આ x અક્ષ છે, એના દ્વારા રચાયેલો ત્રિકોણ તમને કયો દેખાઈ રહ્યો છે? એના દ્વારા રચાયેલો ત્રિકોણ તમને કયો દેખાઈ રહ્યો છે? તો તમે જુઓ ધ્યાનથી, તો આ ત્રિકોણ આપણને દેખાય છે. કયો ત્રિકોણ દેખાય છે? તો કે આ ત્રિકોણ આપણને દેખાય છે. આવા આ ભાગ દેખાય છે તમને. તો એને આપણે છાયાંકિત કરી દેવાનું છે. શું કરી દેવાનું છે ભાઈ? છાયાંકિત કરી દેવાનું છે. વ્યવસ્થિત આ રીતે છાયા પ્રકાશ કરી દેવાનો અથવા લાઈન દોર દેવાની, તમે જે દોરતા હોય આડી ઊભી. આ રીતે છાયા પ્રકાશ કરી કાઢવાનો આખામાં. ચાલો રેડી. છાયાંકિત થઈ. આ ઉપરાંત ચલો દ્વારા રચાયેલ ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો. હવે યામ એ દર્શાવી દઈએ, છાયાંકિત થઈ ગયું, યામ દર્શાવી દઈએ એટલે આપણું કામ રેડી. આ બિંદુના યામ ખબર જ છે તમને, x યામ કેટલો છે? 2, y યામ કેટલો છે? 3, એટલે 2, 3 થશે. આ બિંદુના યામ બતાવવાના હો. x યામ -1, y યામ 0, કેમ કે x અક્ષ પરનું બિંદુ હોય તો y યામ 0 હોય. આનો x યામ 4, y યામ 0. તો આ ત્રિકોણના શું થઈ ગયા? શિરોબિંદુ. સમજાય છે? તો આ રીતનો આ પ્રશ્ન હતો. આ રીતનું આપણે કામકાજ કરવાનું હતું. નેક્સ્ટ આગળ વધીએ તો કે આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. કઈ રીતનો ઉપયોગ કરવાનો કીધો છે? આદેશની રીતનો. કઈ રીતનો ઉપયોગ કરવાનો છે ભાઈ? આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. ચાલો આદેશની રીતનો ઉપયોગ કરી અને નીચે આપેલા સમીકરણનો ઉકેલ મેળવો. અહીં રીત આદેશની છે એટલે આપણે ધ્યાન રાખશું. આદેશની રીત પ્રમાણે આપણે જૂના લેક્ચર્સની અંદર ભણી ગયા છીએ આદેશની રીતનો કઈ રીતે ઉપયોગ કરવાનો, કઈ રીતે એમની ગણતરી કરવાની. બે સમીકરણો છે તમારી પાસે, એકને સમીકરણ 1 કયો, એકને બીજું કયો. કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલને કરતા બનાવો, એ કિંમત બીજામાં મૂકો, એકની કિંમત મળશે. એ કિંમત મળી છે એને સમીકરણ 3 માં મૂકી દો. આ રીતના આપણા સ્ટેપ હતા. પહેલું સમીકરણ શું છે? 7x - 15y = 2. આને સમીકરણ નંબર 1 કહી દો. ચલો બીજું સમીકરણ સાથે સાથે લખી દઈએ. બીજું સમીકરણ x + 2y = 3. સમીકરણ નંબર 2. શું કરવાનું છે હવે ભાઈ? ઓ ભાઈ શું કરશું બોલો? હવે શું કરવાનું? સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માંથી કોઈ પણ એક ચલને કરતા બનાવીશું. સમીકરણ 2 પરથી હું અહીંયા સમીકરણ 2 માં ચલ x ને કરતા બનાવવા માંગુ છું. કાયમ તો કે એનો સહગુણક 1 છે. માટે x ને મારે કરતા બનાવવો છે તો 3 - 2y થશે. આને આપણે કહી દેવાનું છે સમીકરણ નંબર 3. કે માંથી કરતા બનાવ્યો બીજામાંથી કરતા બનાવ્યો તો જે કરતા બનાવેલી જે કિંમત મળી છે એને મૂકવાની ક્યાં? પહેલામાં. ક્યાં મૂકવાની? પહેલામાં. સમજણ પડી? આ જે કિંમત મળી છે એને ક્યાં મૂકવાની છે? પહેલાની અંદર.
આ જે કિંમત મળી છે એને આપણે મૂકશું સમીકરણ નંબર 1 માં. સમીકરણ 3 ની કિંમત જો આવું ન લખવું હોય તો આપણે આખું આ રીતે લખી શકીએ. સાંભળજો, સીધે સીધું સમીકરણ 3 જ લખો. x બરાબર 3 માઇનસ 2y સમીકરણ 1 માં મૂકતા આવું લખાય. કિંમત લખો એને સમીકરણ 1 માં કેમ મૂકવાની છે? કેમ કે આ લાવ્યા હતા ક્યાંથી? તમે બીજા સમીકરણમાંથી, બરાબર? એટલે એને 1 માં મૂકશો. પેલું સમીકરણ એક વખત લખી દઈએ. 7x માઇનસ 15y બરાબર 2. જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં ત્યાં આ કિંમતો મૂકવાની. ચલો, 7 તેરી 21, 7 દુ 14 માઇનસ 15y બરાબર 2. 21 એમનેમ રાખો. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની. 14 દુ 28 ને 29y બરાબર 2. 21 ને જવા દો સામેની સાઈડ. માઇનસ 29y બરાબર 2 અને 21 સામે જાય એટલે માઇનસ 21. માઇનસ 29y બરાબર 2 માઇનસ 21 એટલે માઇનસ 19. માટે y બરાબર માઇનસ 19 ના છેદમાં માઇનસ 29. માઇનસ માઇનસ ઉડી ગયા, 9 9 ઉડે, 9 9 ના. માટે y બરાબર 19 ના છેદમાં 29. 19 ના છેદમાં 29. એક કિંમત મળી ગઈ, y ની કિંમત પૂરી. ઈ જે કિંમત મળી એને ક્યાં મૂકવાની કીધી હતી આપણે? ત્રીજામાં. 2 નો વારો આવ્યો, પછી 1 નો વારો આવ્યો, હવે કેનો વારો લેવાનો? ત્રીજાનો. y બરાબર 19 ના છેદમાં 29 સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 શું છે આપણી પાસે? x બરાબર 3 માઇનસ 2y. 3 માઇનસ 2, y ની કિંમત 19 ના છેદમાં 29. 3 માઇનસ 19 દુ 38 છેદમાં 29. છેદમાં કઈ નથી તો 1. છેદમાં કઈ નથી તો 1. 19 તેરી, સોરી 29 તેરી, 29 તેરી, 9 તેરી 27, 3 દુ 6 ને 2 8, 87 માઇનસ 38 એકા 38 છેદમાં 29 એકા 29. ચોકડી ગુણાકાર, નીચે 2 નો ગુણાકાર. ચોકડી ગુણાકાર, નીચે 2 નો ગુણાકાર. 87 માઇનસ 38, આમ 17, અહીંયા થશે 7, 17 માંથી 8 જાય તો 9, 7 માંથી 3 જાય તો 4. 49 છેદમાં 29 આ આપણી x ની કિંમત છે. આપણી કોની કિંમત છે? x ની. કઈ રીતથી આદેશની રીતથી ઉકેલ મેળવવાનો હતો ને? તો આ કઈ રીત થઈ આપણા માટે? આદેશની રીત. લોપની રીતથી ઉકેલ મેળવી નાખો. જો દાખલાની અંદર ચોપટ કરેલી છે આદેશની રીતથી ઉકેલ મેળવવાની અને તમે ભૂલથી લોપની રીત કરો તો માર્ક્સ મળે નહીં. કોઈ ઉલ્લેખ ન કર્યો હોય, કઈ રીતનો ઉપયોગ કરવો આવું ન કીધું હોય તો તમે તમારી મરજી મુજબની રીત વડે ગણી શકો, પણ રકમમાં ચોખવટ કરેલી છે કે ભાઈ આ રીતનો ઉપયોગ કરો તો ફરજિયાત એ જ રીતનો ઉપયોગ કરવો પડશે. સમજણ પડે છે? તો આ આપણો એક પ્રશ્ન. ગણતરીમાં થોડું ધ્યાન રાખવું, પ્લસ માઇનસમાં ધ્યાન રાખવું, એટલે કોઈ દિવસ કોઈ માર્ક્સ કટ થવાની સંભાવના રહેતી નથી. ફરી વખત આદેશની રીતમાં શું કરવાનું છે? તો કે બે સમીકરણ તમને આપેલા હોય છે, બે સમીકરણના આધારે આપણે કોઈ એક ચલને કરતા બનાવશું. કોઈ એક સમીકરણમાંથી એ કિંમતને આપણે જેમાંથી કરતા નથી બનાવ્યો એમાં મૂકવાની, એટલે તમને એક ચલની સીધી સીધી કિંમત મળે. એ કિંમતને તમારે આદેશમાં મૂકવાની. આદેશ એટલે સમીકરણ 3. એટલે આપણો જવાબ પાક્કો થાય. તો y ની જગ્યાએ 19/29, x ની કિંમત 49/29 આવી આપણને પ્રાપ્ત થાય છે. જોઈએ નેક્સ્ટ 29 નંબરનો ઉદાહરણ નંબર 5. આપતાલ તેની દીકરીને કહે છે, શું કહે છે
કે 7 વર્ષ પહેલા ઉંમર સંબંધિત દાખલા છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી આ પહેલી શરત થઈ હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે 3 વર્ષ પછીની વાત છે અને આ 7 વર્ષ પહેલાની વાત છે આ પરિસ્થિતિને કઈ રીતથી ઉકેલવાની છે આદેશની રીતથી બરાબર આપણે આદેશ અને લોપની રીતના એટલા બધા દાખલા છે કે બંને રીત આપણને આ મગજમાં ફિટ થઈ જશે જોઈએ આફતાબેની દીકરીને આવું બધું કહે છે કે ભાઈ તે વખતની ઉંમર ને આ વખતની ઉંમર ને આટલા વર્ષ પછીની ઉંમર ને આટલા વર્ષ પહેલાની ઉંમર આ બધા પ્રકારના પ્રશ્નો આપણને દેખાય ધારી લો કે આફતાબની અત્યારની હાલની ઉંમર કઈક છે અને એની દીકરીની હાલની ઉંમર કઈક ચલ તરીકે ધારી લઈએ ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ છે તથા આફતાબની દીકરીની હાલની ઉંમર y વર્ષ છે આ આપણે ધારણા કરી હવે શરતો જે આપી છે ને એ તમારે ધ્યાનપૂર્વક જોવાની પેલું શું કીધું છે 7 વર્ષ પહેલા પહેલો કેસ છે 7 વર્ષ પહેલાનો ઉંમરવાળા દાખલામાં આ ફરજિયાત ધ્યાનમાં લેવાનું 7 વર્ષ પહેલા મને એ કહો કે અત્યારે આફતાબભાઈ x વર્ષના છે તો 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હોય સમજી લો કે તમારી હાલની ઉંમર અત્યારની ઉંમર 16 વર્ષ છે તો 7 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી તમે કહેશો સાહેબ 9 વર્ષ શું કર્યું તમે હાલની ઉંમરમાંથી 7 વર્ષને હટાવી દીધા રેડી તો અત્યારે આફતાબભાઈની ઉંમર x વર્ષ છે 7 વર્ષ પહેલા કેટલી હશે તો કે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર x - 7 વર્ષ તથા તેની દીકરીની ઉંમર અત્યારે દીકરીની ઉંમર y વર્ષ છે 7 વર્ષ પહેલા કેટલા વર્ષ હશે y - 7 વર્ષ હોય રેડી હવે એ જે શરત આપી છે ને એ શરતને આપણે થોડી વાર સાઈડમાં રાખીએ આ 7 વર્ષ પહેલાની બધી કથા થઈ ગઈ હવે આપણે કથા કરીએ કોની તો કે 3 વર્ષ પછીની 3 વર્ષ પછીની કથા કરીએ ચલો આફતાબની ઉંમર એટલે અત્યારે x વર્ષનો છે આજથી 3 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે x + 3 વર્ષ હશે તથા તેની દીકરીની ઉંમર y + 3 વર્ષ બરાબર 3 વર્ષ પછીની કથા થઈ ગઈ બધું થઈ ગયું હવે શું કરવાનું છે પ્રથમ શરત મુજબ ચલો પ્રથમ શરત શું છે જુઓ 7 વર્ષ પહેલા મારી ઉંમર મારી એટલે કોણ વાત કરે છે આફતાબભાઈ વાત કરે છે મારી ઉંમર તે વખતની એટલે કે 7 વર્ષ પહેલાની તારી ઉંમર કરતા 7 ગણી હતી આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી કોના કરતા દીકરીની ઉંમર કરતા તો જે કઈ હળી કરો એ કેમાં કરવાની દીકરીની ઉંમર બાજુ કરવાની જે કઈ આપણે વધારો કરવો છે દીકરીની ઉંમર બાજુ કરવાનું આફતાબની ઉંમર 7 વર્ષ પહેલા કેટલી હતી x - 7 દીકરીની ઉંમર 7 વર્ષ પહેલા કેટલી હતી y - 7 અને એવું કહે છે આફતાબ કે મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી એટલે આને 7 વડે ગુણવાનું 2 માટે x - 7 બરાબર 7y - 77 49 ચલ વાળા પદોને એક બાજુ રાખીએ x 7y ને આમ લાવશો એટલે -7y અને આ -7 ને સામેની સાઈડ લઈ જશું એટલે +7 x - 7y બરાબર 49 માઇનસ પ્લસ માઇનસ થાય 49 માંથી 7 જાય તો 42 વધે મોટા પદની નિશાની આ આપણા માટે થઈ ગયું છે સમીકરણ નંબર 1 એટલાનું સમીકરણ થઈ ગયું પહેલું
હવે બીજી શરતને જુઓ ધ્યાનથી, તો કે બીજી શરત તો સાહેબ એવું કે છે, બીજી શરત મુજબ, બીજી શરત મુજબ, ચલો બીજી શરત જુઓ, 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી છે? x + 3. એની દીકરીની ઉંમર કેટલી છે? y + 3. મારી ઉંમર 3 વર્ષ પછી તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી, કેટલા ગણી? 3 ગણી. દીકરીની ઉંમર કરતા 3 ગણી હશે આફતાબની ઉંમર. 3 ગુણ્યા y 3y અને 3 તેરી 9. x 3y ને આ બાજુ લઈ આવો અને આ 3 ને પેલી બાજુ જવા દો. 9 માંથી 3 જાય એટલે 6. આને સમીકરણ નંબર 2 કયો. સમીકરણ કેટલામાં કહી દીધું આપણે? બીજું. મળી ગયા 2 સમીકરણ તમને? 2 સમીકરણ આપણને મળી ગયા. હવે શું કરવાનું? આને કઈ રીતથી ઉકેલવાનું? આદેશની રીતથી ઉકેલવાનું ભાઈ. કઈ રીતથી ઉકેલવાનું છે? આદેશની રીતથી. થોડું આપણે આને લઈ લઈએ તો સમાઈ જાય. સમીકરણ નંબર 1. ચાલો આદેશની રીત માટે સમીકરણ 1 અથવા 2 માંથી કોઈ એક ચલને કરતા બનાવશું. સમીકરણ 1 લ્યો તોય ચાલે, કેમ કે એમાં x નો સહગુણક 1 છે અને 2 માં x નો સહગુણક 1 છે. ચલો સમીકરણ 1 ને આપણે ધ્યાનમાં લઈએ. કોને ધ્યાનમાં લેવું છે? સમીકરણ 1 ને. સમીકરણ 1 પરથી સમીકરણ 1 છે x - 7y બરાબર -42. x ને સૂત્રનો કરતા બનાવો. -42 + 7y. આ આપણા માટે બની ગયું સમીકરણ નંબર 3. કેટલામું સમીકરણ આ બની ગયું? સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. હવે શું કરવાનું હોય બોલો? કેમાંથી કરતા બનાવ્યો? પહેલામાંથી. ત્રીજું મેળવ્યું. ત્રીજું ક્યાં મૂકવાનું? બીજામાં. x બરાબર -42 + 7y સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 પકડો. x - 3y બરાબર 6. જ્યાં જ્યાં x દેખાય ત્યાં કિંમત મૂકી દો. -42 + 7y -3y બરાબર 6. ચાલો હવે કોઈ વસ્તુ નહીં, ખાલી ગણતરીઓ જોવાની છે, ધ્યાન રાખીને કરવાની છે. 7y માંથી 3y જાય એટલે કેટલા y વધે? 4y. -42 ને સામે જવા દો એટલે +42. 4y બરાબર 42 ને 6 48. y બરાબર 48 ના છેદમાં 4. 12 ચોક 48. માટે y બરાબર 12 વર્ષ મેળવ્યું. કેટલા વર્ષ મળી ગયું? 12 વર્ષ. હવે શું કરવાનું એ ખબર છે તમને? અહીંયા લખું છું, ધ્યાન રાખજો. આ y જે મેળવી ને કિંમત એ ક્યાં મૂકવાની? ત્રીજામાં. ક્યાં મૂકવાની? ત્રીજામાં. y બરાબર 12 સમીકરણ 3 માં મૂકતા. 3 સમીકરણ 3 ને પકડો. ચલો સમીકરણ 3 શું કહે છે? કે x સમીકરણ 3 શું કહે છે? x બરાબર -42 + 7y -42 + 7 કૌંસમાં 12. એટલે 12 સત્તા કેટલા થાય? 12 સત્તા 84. માઇનસ પ્લસ માઇનસ 84 માંથી 42 કાઢવાના એટલે કેટલા વર્ષે? 42. એટલે x તમને મળ્યું 42 વર્ષ. એટલે સાંભળો, x એટલે શું ધાર્યું હતું? આફતાબની હાલની ઉંમર. અત્યારે આફતાબની ઉંમર 42 વર્ષ હશે અને એની દીકરીની ઉંમર અત્યારે કેટલા વર્ષ હશે? 12 વર્ષ. આ વિધાનને તમારે લખવાનું, આપણે અહીંયા લખવાનો ટ્રાય કરીએ છીએ. આ તમારે છેલ્લે લખવાનું હોય. ક્યાં લખવાનું હોય? છેલ્લે. આમ આફતાબની હાલની ઉંમર 42 વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર 12 વર્ષ
થાય. આફતાબભાઈ 42 વર્ષના હોય અને એમની દીકરી અત્યારે હાલમાં 12 વર્ષની હોય. અને આ કિંમતો તમે આપણા સમીકરણો 1 અને 2 માં મૂકશો તો એનું સમાધાન પણ થશે જ. એનું સમાધાન પણ થશે જ. આદેશની રીત એના આપણે 2-4 દાખલા જોયા. આલેખની રીત આપણી પૂર્ણ થઈ ગઈ. આલેખની રીતના ઘણા બધા દાખલાઓ આપણે જોયા. આદેશની રીતની પ્રેક્ટિસ જરૂર પડશે અને લોપની રીતની પ્રેક્ટિસ, કેમ કે તમને મેં કીધું હતું એ બંનેનો એક એક દાખલો વિભાગ સી માં બેઝિક મેથ્સમાં પૂછાય જ છે. બરાબર, અને પહેલા જ 2 પ્રશ્ન વિભાગ સી ના આ દાખલાઓના હોય છે. તો આટલે સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા દાખલાઓ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.